સ્વાગત છે મિત્રો એક નવા વિડીયો સાથે। તો દોસ્તો ઘણા દિવસથી વિડીયો નથી બનાવ્યો, પણ દોસ્તો ફાઇનલી તમારા માટે ગુડ ન્યૂઝ લઈને આવી ગયો છું। તો મિત્રો રાહ શની જુઓ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો હજુ સુધી ના કરી હોય તો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો। તો દોસ્તો રાકેશ બારોટની નવી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે 21 ડિસેમ્બરના રોજ 2025, એટલે કે હોળીના ભવ્ય તહેવારોમાં। જે રાકેશ બારોટનો દોસ્તો ઘણા સમય થઈ ગયો છે એ ફિલ્મ અત્યારે હવે રિલીઝ થવાનું છે હોળીના ભવ્ય તહેવારોમાં। તો દોસ્તો આ ફિલ્મનું અત્યારે ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે દોસ્તો। તો તમે ટ્રેલર ના જોયું હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। તો ટ્રેલર દોસ્તો મને તો બહુ સારું એવું લાગ્યું, કારણ કે રાકેશ બારોટ અને જીતુ પંડ્યા પણ સાથે તમને જોવા મળે છે। જે કોમેડી તો નથી આ ફિલ્મમાં એટલી બધી, પણ તેમનો જે વિલન તરીકે જે કેરેક્ટર છે દોસ્તો, તો સારું નિભાવ્યું છે અને જબરજસ્ત રોલ કર્યો છે જીતુ પંડ્યાએ। અને રાકેશ બારોટની પણ જે ભોલા હોય છે, જે રાકેશ બારોટનું નામ હોય છે, અને તે શંકર ભગવાનની જેમ એક પગ ઉપર ઊભા રહે છે, અને સારી ફાઇટિંગો પણ તમને જોવા મળે છે, અને લવ સ્ટોરી પણ આ ફિલ્મમાં તમને જોવા મળે છે। અને બીજી વાત કે આ ફિલ્મ તમને 21 ડિસેમ્બરના રોજ તમને જોવા મળશે હોળીના ભવ્ય તહેવારોમાં। તો આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, અને ટ્રેલર તો મને દોસ્તો ખૂબ જ સારું લાગ્યું, કારણ કે તેમાં ફાઇટ સીન અને જીતુભાઈનું પહેલીવાર તેમનું રોલ કરવામાં આવ્યો છે જે વિલન તરીકે। તો વિલનમાં પણ ડાયલોગ બાજી સારી છે તેમની, અને રાકેશ બારોટનું પણ ગીતો પણ અંદર સારા છે આ ટ્રેલરમાં। તો મિત્રો તમને કેવું લાગ્યું કોમેન્ટ અવશ્ય કરી દેજો જોઈને। તો નીચે લિંક આપેલી છે, તો તમને ફટાફટ તમે ટ્રેલર જોઈ લો, અને મળીએ છીએ નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ। તો આવનારા નવા વિડીયો છે આપણો વિક્રમ ઠાકોરનું, તો વિક્રમ ઠાકોરની ફિલ્મ વિશે આગળનો વિડીયો આવવાનો છે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળીએ છીએ નવા વિડીયોમાં, જય હિન્દ।